લીધા છે અને હવે આપણે એનું બનાવવું છે શાક. તો અહીંયા જો આપણે એના નાના નાના ટુકડા કરી લીધા છે અને પછી આપણે એને એકદમ સરસ છાલ ઉતારીને કરી લઈશું કટ 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 કટ. અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે, રાઈ જીરું હિંગનો વઘાર કરી લેશી, ઉપરથી એડ કરશી હળદર. આવી ગયા આપણા તુરિયા અને પછી આપણે એને મિક્સ કરી અને ઉપરથી એડ કરી દઈશી મીઠું. પછી એને આપણે ધીમા તાપે પાકવા દેશી. અહીંયા જો આપણા તુરિયા એકદમ સરસ પાકે છે. અહીંયા આપણે લઈ લઈશી લસણવાળી ચટણી અને પાણી, બંનેને એકદમ સરસ મિક્સ કરી અને એની પેસ્ટ બનાવી લેશી. અને અહીંયા આપણે એક ટમેટું એડ કરી દઈશી. ટમેટાથી શાકમાં ટેસ્ટ પણ બહુ મસ્ત આવશે અને અત્યારે કલર જુઓ કેટલો મસ્ત લાગે છે. અહીંયા આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે એડ કરી દઈશી શાકમાં. તો આ શાક એકદમ સરસ સિમ્પલ રસાવાળું તુરિયાનું શાક તૈયાર છે અને તમે રોટલા સાથે ખાઈ શકો. પછી આપણે એડ કરી દઈશી ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો. આમાં પાણી એડ કરવાની જરૂર નથી પડતી. ના થઈ ગયું છે આપણું શાક તૈયાર. ના છે આપણી